મોરબી ક્લીનઅપ ગ્રુપ દ્વારા મોરબીના બાપા સીતારામ ચોક રાવપર રોડ ખાતેથી ગયા રવિવારના રોજ ક્લીન અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે બોર્ડિંગ તથા બેનર દ્વારા લોકોનું સ્વચ્છતા બાબતે ધ્યાન ખેંચ્યું હતું અને આ અવેરનેસ ડ્રાઈવમાં સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચર્સ, રિપોર્ટર્સ ઇન્ક્લુડિંગ બ્યુટી સલોન વિવિધ લોકો જોડાયા હતા. તો જાણો તેના વિશે વિગતવાર માહિતી. જે આપના કાર્ય વિશે જણાવશો? આ અમારું મોરબી ક્લીનઅપ કરીને એક આખું ગ્રુપ છે. આવું જે ક્લીનઅપ ગ્રુપ છે એ ખાલી મોરબી એકમાં નથી. ઇન્ડિયાની 60 સિટીની અંદર અલગ અલગ પ્રકારના મોરબી ક્લીનઅપ છે. તો મોરબીમાં ચાલે છે, રાજકોટમાં રાજકોટ ક્લીનઅપ છે, જૂનાગઢમાં ક્લીનઅપ જૂનાગઢ છે. એવી રીતના અલગ અલગ 60 સિટીમાં અમે આ લોકો સ્વચ્છતા ડ્રાઈવ રાખીએ છીએ, લોકોમાં સ્વચ્છતા જાગૃતિ ફેલાવીએ છીએ. બીજો આપને પબ્લિક સપોર્ટ કેવો મળ્યો છે? આમ જોવા જઈએ તો પબ્લિક અવેર થાય છે, પણ અમારી એવી ઈચ્છા છે કે વધુમાં વધુ લોકો છે એ રવિવારે અમારી સાથે જોડાય અને બીજા લોકોને અવેર કરે. આ બાબતમાં અમે મોરબીની પબ્લિકને, મોરબીની જનતાને રિક્વેસ્ટ કરીએ છીએ કે દર રવિવારે નહીં તો કાંઈ નહીં, પણ મહિનામાં એક વખત, 2 મહિને એક વખત અમારી આ ડ્રાઈવમાં જોડાવો. અમારા જે મહત્ત્વના મુદ્દા છે કે કેવી રીતે મોરબીને સ્વચ્છ કરવું એ તમે જાણો અને તમે આજુબાજુમાં તમે અવેરનેસ ફેલાવો, એવી નમ્ર અપીલ છે. તમે કચરાના રિસાયકલિંગ વિશે શું કહેવા માગશો? આમ જોવા જઈએ ને તો ભીનો કચરો અને સૂકો કચરો જે કરવાનો થાય અલગ, એના માટેનું એક મહત્ત્વનું કારણ એ છે કે ભીનો કચરો છે એ તમને ખ્યાલ હોય તો એને બાયોગેસમાં ઉપયોગ કરી એમાંથી CNG ગેસ મળે અને જૈવિક ખાતર બને છે. સૂકો કચરો જે છે એમાં કાગળની છે, પ્લાસ્ટિક છે, તો એનું રિસાયકલ કરી અને અલગથી ફરીથી નવા દાણા બનાવીને નવું પ્લાસ્ટિક બનાવી શકીએ છીએ અને પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ઓછો થાય. ઓકે જી. અને હવે તમારા ભવિષ્યનો લોંગ ટર્મ માટેનો પ્લાન શું હશે? અમે મોરબીને એવું સ્વચ્છ જોવા માગીએ છીએ કે ફરીથી ક્યારે અમારે ડ્રાઈવ કરવી ના પડે. મોરબીના લોકોને અમારે ઘરે જઈને કહેવું ના પડે કે તમે સ્વચ્છતા જાળવો. એવી અમારી ઈચ્છા છે કે મોરબીના દરેક લોકો છે ને સ્વચ્છ બને. અને હવે તમે વોર્ડ વાઇઝ વિસ્તાર તમે અભિયાન ચાલુ કરેલું છે લોકોને જાગૃત કરવાનું, તેના વિશે તમે શું કહેવા માગશો સમાજને? અત્યાર સુધી એમાં અમે 4 વોર્ડમાં ડ્રાઈવ પૂરી કરી લીધેલી છે. આવતી ડ્રાઈવ છે વોર્ડ નંબર 5માં હશે. વચમાં અમે આ રવિવારે એક અવેરનેસ ડ્રાઈવ કરી છે. એટલે વોર્ડ વાઇઝ ડ્રાઈવ કરવાનો એક જ હેતુ છે કે દરેક વોર્ડમાંથી અલગ લોકો અમારી સાથે જોડાય, દરેક વોર્ડના લોકોને, ત્યાંના કોર્પોરેટરને જાણ થાય કે મોરબીમાં સ્વચ્છતા માટેનું એક આવું ગ્રુપ ચાલે છે અને એક સારું કામ કરીએ છીએ. વાપરીશ નહીં તેમ કોઈ પણ જગ્યાએ મારો કચરો ક્યાંય પણ ફેંકીશ નહીં, સિવાય કે ડસ્ટબિન. આથી હું મારિયા રાવપર ચોકડીના ચોકમાં હું આ પ્રતિજ્ઞા લઉં છું. જય ભારત. જી, આપનું નામ જણાવશો? મારું નામ દીપિકા કાચરોલા છે. જી, આપને મોરબી ક્લીનઅપ ટીમ સાથે જોડાયેલ તો આપનું વિઝન શું છે એના માટે? ઓકે, મારું વિઝન એ છે કે દરેક લોકો છે એ પોતે જ રિસ્પોન્સિબલ બને પોતાની જવાબદારી માટે. નહીં ફક્ત પોતાની લાઈફ માટે જ નહીં, પણ આપણું શહેર, આપણો દેશ એ આપણી પણ કંઈક એમાં રિસ્પોન્સિબિલિટી છે. તો સેલ્ફ રિસ્પોન્સિબલ બને અને પોતાનો કહેવાય ને કે એક સિવિક સેન્સને ફોલો કરે અને કચરો જ્યાં ત્યાં ન ફેંકે. શહેરને પહેલાં તો સ્વસ્થ રાખે, કારણ કે આપણું મોરબી છે એ લોકોમાં ફેમસ છે ગંદકી માટે. એની જગ્યાએ આપણું શહેર છે એ સાફ સફાઈ માટે ફેમસ થવું જોઈએ, એવું મારો વિઝન છે. તમે સમાજને કંઈ સંદેશ આપવા માગશો? ઘણા લોકો કમ્ફર્ટ ઝોનમાં હોય છે અને બહાર નીકળી નથી શકતા. એમને એમ હોય છે કે આ જઈશ તો મારી શું બીજા લોકો જોશે. તમારે શું કેર કરશો? હું ટીચર છું કે એમ્પ્લોય છું પ્રાઇવેટ કંપનીમાં, પ્રિન્સિપાલ છું કે તેના માટે તમે શું કહેવા માગશો? ઘણા લોકો આમાં જોડાયેલા પણ છે જે મોટા પદ ઉપર છે. ઘણા લોકોને એ હોય છે ને કે આ ડર દરેકના, આ સૌથી મોટો દુશ્મન છે આપણો કે લોકો શું કહેશે. ખરેખર આ વસ્તુમાં લોકોનું વિચારવાની જરૂર નથી, બિકોઝ આ ખરેખર એક સારું કાર્ય છે, બરાબર છે. તો કચરો ફેંકવા ટાઈમે જો આપણને લોકોનો ડર ન લાગતો હોય તો આ તો કચરો ન ફેંકવા માટે લોકોને ઇન્સ્પાયર કરવાની વાત છે. તો આમાં તો ડર ન જ લાગવો જોઈએ અને શરમ પણ ન આવવી જોઈએ, પરંતુ પ્રાઉડ થવું જોઈએ કે ઓકે, હું કોઈ એક સારું કામ કરી રહી છું કે કરી રહ્યો છું.
ઓકે જી. અને બીજું તમારા ચાઇલ્ડ પણ આમાં છે જોડાયેલા? નહીં, મારો ચાઇલ્ડ તો હજી નાનો છે, પણ એઝ અ ટીચર હું જનરલી મોસ્ટલી નહીં જનરલી મારા દરેક સ્ટુડન્ટ્સને આ એક વસ્તુ ફોલો કરવા કહું છું કે તમે લોકો બીજું કોઈ પણ મારી વાત માનો કે નહીં, બટ એક વસ્તુ ઓલવેઝ ફોલો કરશું કે કચરો ક્યાંય પણ ફેંકશી નહીં. અને આ એક બેઝિક છે, સિવિક સેન્સ છે, આપણે ફોલો કરીશું. ઓકે જી, થેન્ક્સ ફોર યોર ફીડબેક. તમે બીજું કાંઈ પબ્લિકને જણાવવા માગશો? નહીં, બીજું કાંઈ પણ નહીં, કાંઈ તો નહીં, બટ આ જ એક રિક્વેસ્ટ છે કે આપણું મોરબી આટલું બધી જ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે, તો આ એક થોડીક કહી શકાય કે રિસ્પોન્સિબલ બને પોતાના શહેર માટે પણ, કારણ કે જનરલી લોકો દરેક વસ્તુ માટે ગવર્મેન્ટ ઉપર બધું નાખી દેતા હોય છે કે મોરબી આવે ને પોતે હસતા હોય છે. તો એના કરતાં બેટર છે કે કમેન્ટ કરવા કરતાં આપણે પોતે જ કંઈક ચેન્જ લાવીએ. બી ધ ચેન્જ ઓન પ્લેટફોર્મ નોટ સાઇડ. જી, આપના વિશે જણાવશો? ઓકે, મારું નામ ભૂમિ પટેલ છે, હું મોરબી જ રહું છું. ક્લીનઅપ મોરબી ગ્રુપમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ થ્રુ હું જોઈન્ટ થયેલી. જાણીને એવું થોડું ક્યુરિયોસિટી થઈ કે કોઈ એવું ગ્રુપ છે જેને ઇનિશિયેટિવ લીધો છે કે મોરબીને ક્લીન બનાવીએ અને લોકોને જાગૃત બનાવીએ, તો હું સોશિયલ મીડિયાથી આ ગ્રુપમાં જોઈન્ટ થયેલી. તો તમને નવું શું જાણવા મળ્યું છે? તમારો અનુભવ કેવો રહ્યો છે આ ક્લીનઅપ મોરબી ગ્રુપ જેવો? ગ્રુપમાં જોઈન થયા પછી બધાના સાથ સહકાર અને રિસ્પોન્સથી આપણે બીજા લોકોને પણ અવેર કરી શકીએ છીએ. તો ગ્રુપમાં જોડાવાથી એક સારો અનુભવ થયો છે કે લોકો એટલા અવેર છે અને બીજાને પણ એમાં એડ થવા માટે હેલ્પફુલ થાય છે. ઓકે, તમે બીજા નારી શક્તિ માટે શું સંદેશ આપવા માગશો? હું બધાને એટલી રિક્વેસ્ટ કરું છું, બધી મહિલાઓને, કે થોડા પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી, પોતાની જૂની રૂઢિઓમાંથી અને વિચારશક્તિમાંથી થોડા આપણે પરિવર્તન તરફ જઈએ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને થોડી અવેરનેસ આપણે પોતે અપનાવશું તો આપણે આપણા બાળકોને તેમજ આપણા ઘરમાં પણ સિસ્ટમ ચેન્જ કરી અને સ્વચ્છતા માટે તેમજ સોસાયટીના કોઈ પણ બદલાવ માટે આપણે પોતે થઈ અને બીજાને પણ કરી શકીએ છીએ. સો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને એક નવું ઇનિશિયેટિવ લેવું જોઈએ. અને હવે તમારે ભવિષ્યમાં લોંગ ટર્મનો શું વિઝન છે? લોંગ ટર્મમાં બસ બધી મહિલાઓ પોતે થોડી અવેર થઈ અને સ્વચ્છતા તરફ આગળ સપોર્ટ કરે અને ચેન્જીસ લઈ આવે. ધીરે ધીરે આસપાસનું વાતાવરણ, એન્વાયરમેન્ટ બી ચેન્જ થાય. તો બસ એ જ અપીલ છે કે અવેરનેસ રાખો બધા.